પાલનપુરના કાણોદર ગામમાં સુલેમાની પથ્થરનો સોદો કરવા આવેલા મહેસાણાના સ્ક્રેપના વેપારી અને તેમના મિત્રનું અપહરણ થયું હતું। ગુનાનો ભેદ ઉકેલતા પાલનપુર તાલુકા પોલીસે ગણતરીના જ કલાકોમાં વેપારીનું અપહરણ કરનારા 3 ઇસમોને સુલેમાની પથ્થર સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। આ કામના ફરિયાદી પૂર્વીબેન પોલીસ સ્ટેશન આવીને એમને ફરિયાદ આપેલ કે તેમના પતિ રાહુલભાઈ જેઓ મહેસાણા ખાતે રહે છે અને પાલનપુર ખાતે તેમનું સાસરું છે, એટલે પૂર્વીબેન સાથે તેઓ અહીંયા આવેલા અને તેઓ સ્ક્રેપનો ધંધો કરતા હોય। તેમને ડીલિંગ માટે કાણોદર ગયેલા અને આખી રાત તેઓ રાત્રિના મોડા સમય સુધી ઘરે આવેલ નહીં, જેથી પૂર્વીબેને તેમને જાણ કરતાં તેઓ જણાવેલ કે મને વિશ્વજીતસિંહ તથા જીતેન્દ્રસિંહ સુલેમાની પથ્થર વેચવા માટે બોલાવેલ અને તેનું ડીલિંગ થયેલ નહીં, જેથી તેઓએ કહેલ કે તમે અમારો સમય બગાડેલ છે અને અમારી જોડે આ ડીલિંગ કરેલ નથી, તો તેના તમારે 5 લાખ રૂપિયા ફરજિયાત આપવા પડશે તેવું કહી અને સ્વિફ્ટ કારમાં બંને રાહુલભાઈ તથા બરોડાના તેમના એક મિત્ર બંનેને બેસાડી અને અપહરણ કરી જબરજસ્તીથી લઈ જઈ મહેસાણા ખાતે લઈ જાય છે તેવી હકીકત તપાસ દરમિયાન પણ ખુલવા પામેલ છે। આ કામેની યોગ્ય ફરિયાદ તાત્કાલિક નોંધી ઉપરી અધિકારી શ્રીઓ એસપી સાહેબ શ્રી તથા ડીવાયએસપી સાહેબ શ્રી એમને જાણ કરવામાં આવે છે। તેમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબી, એસઓજી તથા પાલનપુર તાલુકાની પોલીસ તેમજ મહેસાણા પોલીસની મદદ લઈ અને આરોપીઓને આ કામે પકડી પાડવામાં આવેલ છે। તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે સુલેમાની પથ્થર એ કોઈ એવો પથ્થર નથી, પણ આ લોકો વિડીયો ઉપર સુલેમાની પથ્થરનો વિડીયો બનાવે છે, લોકોને બતાવે છે કે આ સુલેમાની પથ્થર હાથમાં રાખવાથી તમને કોઈપણ જાતની ઈજા થતી નથી, તમારા વાળ કપાતા નથી, તમને લોહી નીકળતું નથી, એ પ્રકારેની વિડીયો બતાવી અને એમને ટેક્ટિક્સ કરી અને પથ્થર વેચાણ કરે છે એવી હકીકત તપાસ દરમિયાન ખુલવામાં આવેલ છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। ભુજ, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। સૌથી વધુ તાપમાન અમદાવાદ